સસરાને છે ને કામેથી વી આવ્યા ને ઘરે તે એને કાપ વયો ગયો હતો ત્યાર લઈ આવીને ખવડાવો ને કિનુને છે ને નવી ચેનલ બનાવવી જોઈએ કે નહીં? સપોર્ટ કરજો થોડોક મને, હું બિચારી છું ભોળી માસું. યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બધી ફેમિલી મારી પર્સનલ ફેમિલી છે એ બધી. હર હર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા? મજામાં છો? હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. અત્યારે જો ઓફિસે આવી ગયો નાઇટમાં, જો નાસ્તો કરવા બેહો. આ શા ખાવો પડશે કેમ કે આ દહીં નથી, કોઈ દી શા ખાતો નથી તો દહીં નો વિચાર ખાવો. ને અમારે ઘેર 2 મીંદડી આવી, એક મીંદડી રોકાણી છે ને એક સવારે આવી. તો જો આ મીંદડી આવી સવારમાં, કોઈ દી આવે નહીં. આ પહેલી વાર આવી અમારા રૂમે. અહીંયા જોતો તો ફેમિલી જો બેનને મૂકીને વયો ઘરે ને હારો મારા મમ્મી રોકાય છે ત્યાં. ભૂખ લાગી છે હજી, હમણાં નાસ્તો કર્યો બોલો તોય ભૂખ લાગી. 10 વાગ્યા હજી બોલો તોય ભૂખ લાગી. ફ્રીજમાં કાંઈ છે નહીં. જો ફેફસી ને એવું છે એ તો આપણે ખાતા નથી કાંઈ. નીકળું આ ફેફસી ને એવું ન ખવાય, બહુ ખવાય જ નહીં આમ તો, કેમ કે આમાં નીકળું સેક્રેટ જ આવે. સેક્રેટ ખાવાનું છે નહીં, મકાઈ પડી છે. તો ફેમિલી આપણે જો મસ્ત મજાનું જમી લીધું, કેમ કે બપોરે મેં છે ને વિડીયો નહોતો ઉતાર્યો, બહુ મોડું થતું હતું રાંધવાનું મારે. તે ઉતારે તો રાંધ્યું, તે પછી મેં કાંઈ વિડીયોમાં લીધું નહીં. જો અત્યારે જમી નવરા થઈ ગયા તે એટલા જો વાસણ છે ઉટકવાના, એટલા વાસણ ઉટકી ને પછી થોડુંક કામ છે મારે હજી કરવાનું છે. તો ફેમિલી હવે જો 5 વાગી ગયા ને મારે છે ને વહેલા રાંધવાનું હોય અત્યારે, એટલે હું છે ને થોડીક વહેલા ઉઠી જાઉં. મેં કહો તો 7 વાગ્યા હતી પૂરો દિવસે. તો આજ મારે છે ને દૂધીનું ને ચણાની દાળનું શાક બનાવવાનું છે. તે ચણાની દાળ જો મેં બાફા મૂકી દીધી છે. ને બપોરે તો જો મેં કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો, કેમ કે બહુ ઉતાર હતી રાંધવાની. ને મારા સસરાને છે ને કામેથી વી આવ્યા ને ઘરે તે એને કાપ વયો ગયો હતો. તે એ ઘરે વી આવ્યા હતા કે રસોઈ બનાવી નાખી. મેં કીધું કે નહીં, હજી બનાવી નથી. તે એ વાટે હતા તે મેં છે ને ઉતારો કાંઈ જમવાનું બનાવી નાખ્યું ને તે મેં કાંઈ બપોરે વિડીયો નહોતો ઉતાર્યો. તો સારું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો હવે આપણે જો મસ્ત મજાની દાળ બફાઈ ગઈ છે ને દૂધિયા પણ કટિંગ કરી નાખ્યા છે ને વઘાર પણ કરી નાખ્યો છે. અને દૂધીનું દાળનું શાક બનાવવાનું છે. મને છે ને થોડીક મજા નથી, એટલે ગરમ છે ને ખરેડી ઓલી ખાઈશ ને એટલે બોલાતું નથી હેરખું. મસ્ત મજાનું શાક મૂકી દીધું છે. મારે કાંઈ કામ નહોતું બીજું, તો મેં જો સોળી લઈ લીધી. સવારે ટિફિન કરવાનું હોય ને તે મેં કીધું કે લાઈવ ખોલી નાખો. છે ને ફેમિલી એક વાત કહું તમને, તમારા ધ્યાનમાં કાંઈ કામ હોય ને ઘેર બેઠે થાય એવું તો મને છે ને મેસેજ કરજો. આમાં મસ્ત મજાની સોળી ખોલી નાખી છે હવે મેં. સોળીને મારે છે ને ફ્રીજમાં મૂકવાનું છે, કેમ કે સવાર થાય ને ત્યાં બગડી ન જાય, એટલે ફ્રીજમાં મૂકી દીધી. ને હમણાં ફ્રીજ જો હાવ ખાલું પડ્યું છે બિચારું. હમણાં કાંઈ લેવા જવાની ફરજ નથી રહેતી ઘરમાં. હું છે ને આખું ફ્રીજ ભરી દઉં, જરી કંઈ ખાલું ન રહેવા દઉં. હવે મારે રોટલીનો લોટ બાંધવાનો છે ને ભાખરીનો લોટ બાંધવાનો છે. એ પહેલાં છે ને શાક જોઈ લઉં, બળી નથી ગયું ને. મસ્ત મજાનું બધું બળી ગયું છે. હવે ધાણા જીરું ને હળદર ને મરચું નાખી દઉં. મરચું પણ નાખી દીધું અને પાણી પણ નાખી દીધું.
ઘડીક છે ને સડવા દે એટલે સડી જાય પછી ઉતારી ને પછી મારે છે ને આજ મારે છે ને બાજરાનો લોટ નથી ને તો ભાખરી બનાવવાની છે ને રોટલી બનાવવાની છે એટલે બહુ વાર લાગશે. ભાખરી બનાવતા તો નહીં વાર લાગે પણ રોટલી બનાવતા બહુ વાર લાગશે. રસોડામાં ગરમી એટલી થાય છે ને તો ઘડી કંઈ ઉઠાતું નથી. એમ થાય કે કઈ રાખવાનું. મિત્રો ગુડ મોર્નિંગ. તમારા માટે નહીં હો, મારા માટે ગુડ મોર્નિંગ જ કહેવાય ને. તો ત્યાં માયકનો વિડીયો બનાવું કેમ કે પંખો ચાલુ છે ને જો પંખો બંધ કરીને તો કિનુને ઓલરેડી તો ગરમી થાય જ છે. જો પંખો ચાલુ હોય ને તો ગરમી થાય. ખાવાનું બનાવતી હોય કે એટલે આનો તાપ બહુ લાગે કા ને શું કહેવો તમે બે શબ્દ ચાર લઈ આવીને ખવડાવો ને. વાહ, તમને તો ઈ જ જોતું હોય ને, ચાર લઈ આવીને ખવડાવો બસ. ને મિત્રો હું છે ને એક વાત કહેવા માંગુ તમને કે કિનુને છે ને નવી ચેનલ બનાવવી જોઈએ કે નહીં? મારે નવી ચેનલ બનાવવી જોઈએ. કે તો છે બહુ મારે નવી ચેનલ બનાવજો, નવી ચેનલ. એની ચેનલ તો બનાવેલી છે આપણે, પણ હવે તમે હું વિડીયો બનાવી તો કેવા લાગશે? તમે મને ફોલો કરશો ને, બધાય લાઈક શેર સબસ્ક્રાઈબર કરશો ને? હું આગળ નીકળી જાય કે નહીં નીકળું કોમેન્ટમાં કહેજો. ને જો કિનું ન્યૂ ચેનલ તો ચાલુ કરી દો બરાબર, તો તમે સપોર્ટ કરશો કે નહીં એ જરાક મને કોમેન્ટ કરી દેજો. ને એ તો હું રસોઈના વિડીયો બનાવી કે એમને નોર્મલ બ્લોગ બનાવી? નોર્મલ બધું. તો તમે કહો ને એવા બ્લોગ બનાવશો બરાબર, એટલે કોમેન્ટ ખાસ કરજો. આ બ્લોગમાં તમે કોમેન્ટ કરજો. ચેનલ તો હશે જ આપણે કિનુની બનાવેલી, પણ તમે કોમેન્ટ કરજો કા સપોર્ટ કરજો થોડોક મને. હું બિચારી છું ભોળી માસું. તો જો મિત્રો એવું છે, તમે કોમેન્ટ કરજો કે ચેનલ તો બનાવેલી છે આપણે, પણ વિડીયો ડેઈલી બનાવવા જોઈએ કે નહીં. આને કિનુને હું તો બનાવીશ તે મારા, પણ કિનુની ચેનલ પાછી ચાલુ કરવી જોઈએ કે નહીં કોમેન્ટ કરી દેજો જરા. ને અત્યારે જો હું જાગ્યો હાડા છે બરાબર, પાણી નથી આવતું. અત્યારે 7 વાગ્યા છે તો ક્યારનું પાણી નથી આવતું. તો નાવા જવું છે પણ પાણી નથી આવતું, તો નાવું કેમ? માથું એટલું દુખે બોલો. નાઇટમાં જાય કે નહીં એટલે માથું દુખવાનું જ છે. ગરમી કેવી છે, આમ વાળ હોતો માથું નહીં ધોવું પડે તારે. માથું ધોવાનું તમે કહો નાવું જ નહીં પડે. એમનો રાંધી હતા ને લો નાઈ લઉં. પંખો ચાલુ છે ને તો એટલી ગરમી થાય, બહુ ગરમી. તડકો એટલો પડે ને પાછો. ચોમાસું તો આવવા શું છે હવે, હજી વરસાદ નથી આવ્યો. વરસાદ આવ્યો તો જેવો તેવો આવ્યો. જો અત્યારે કિનું રોટલી કરે છે, રોટલી કરી લઈ પછી આપણે ખાઈને તમને તો ખબર છે ખાઈને ઉપડવાનું ઓપી છે. તમે કોમેન્ટ કરજો પાછા. કિનું ચેનલ આપણે બનાવવાની છે, એમાં બ્લોગ કેવા આવશે ખબર? તમે કોમેન્ટ કરશો ને એવા આવશે. જો એ રસોઈના બ્લોગ બનાવશે ને એટલે બધા, એટલે હું કહું છું એમ. જો રસોઈના બ્લોગ આવશે ને ફેમિલી બ્લોગ એ આવશે, ઘરના ને ફરવા જાવું એનાય બનાવી. મને ગમશે નહીં. તને ગમે એનો બનાવવાનો હોય, ફેમિલીને ગમે ને એવા બનાવવાનો. ફેમિલી કોણ છે? આપણી ફેમિલી છે યુટ્યુબ. હા એમ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બધી ફેમિલી, મારી પર્સનલ ફેમિલી છે એ બધી મારા માટે. એ આપણા ઘરના સપોર્ટ ન કરે ને એટલા ફેમિલી સપોર્ટ કરે, તને ખબર છે? હું કેવું તારું? वो तो मेरे लिए खास है सब, वो तो पहले रहेंगे. તો ફેમિલી જો મસ્ત મજાનું 9 તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઓફિસે જવાનું છે. ચલો ફેમિલી, તો આ બ્લોગ છે ને આપણે પૂરો કરી દઈએ. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.